કાલે 31 ઓગસ્ટ શનિવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. શ્રી ભરતજીએ મુનિઓને એમ કહ્યું કે તેમના દુઃખનો એક જ ઉપાય છે કે ગમે તે રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીને અયોધ્યા પાછા લાવવામાં આવે અને ત્યારે જ તેમના મનની વ્યથા દૂર થઈ શકે તેમ છે. ત્યારબાદ ભરદ્વાજ મુનિએ શ્રી ભરતજીને કંદમૂળ અને ફળનો આહાર આપ્યો અને ત્યારબાદ બધા વ્યક્તિઓએ રાત્રે ભરદ્વાજ મુનિના આશ્રમમાં વિશ્રામ કર્યો. ત્યારબાદ બીજા દિવસે શ્રી ભરતજી નિષાદરાજ કુહુના એને ખભા પર હાથ મૂકીને તે જઈ રહ્યા હતા અને તે ધીરે ધીરે તે જગ્યાએ પહોંચવા લાગ્યા જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી રોકાયા હતા. અને આ દ્રશ્ય જોઈને બધા દેવતાઓ પ્રસન્ન હતા. બધા દેવતાઓ ભરતજીના વખાણ કરતા હતા અને આ દ્રશ્ય જોઈને દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ કે જો ભરતજી શ્રી રામચંદ્રજીને અયોધ્યા પાછા લઈ જશે તો તેમનો જે તેમનું કાર્ય છે, શ્રી રામચંદ્રજીનું કાર્ય એ રાક્ષસોનો સંહાર કરવાનું હતું, તે કાર્ય અધૂરું રહી જશે. આમ વિચારીને દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ અને દેવરાજ ઇન્દ્રએ ત્યારબાદ બૃહસ્પતિને કહ્યું કે હે બૃહસ્પતિજી, તમે ગમે તે રીતે કોઈ ઉપાય કરો, ગમે તે ઉપાય કરો જેથી શ્રી ભરતજી શ્રી રામચંદ્રજીને મળી શકે નહીં અને શ્રી રામચંદ્રજી અયોધ્યા પાછા જાય નહીં. તો ગમે તે રીતે તમે કંઈક ઉપાય કરો, ગમે તે ઉપાય તમે કરો. ત્યારબાદ આ સાંભળીને શ્રી બૃહસ્પતિજી એ દેવરાજ ઇન્દ્રને સામે જોઈને હસ્યા અને તેમણે કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર, હવે ફરીથી છલકપટ થઈ શકે તેમ નથી. પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રત્યે કોઈ પણ વ્યક્તિ અપરાધ કરે તો પ્રભુ શ્રી રામચંદ્રજી ક્ષમા કરી દે છે, પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજી તેમના ભક્તના ઉપર થયેલો અપરાધ ક્ષમા કરતા નથી. તે ખૂબ જ ગુસ્સે ભરાઈ જાય છે અને ભરતજી એ પ્રભુ શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત છે. પ્રભુ શ્રી રામચંદ્રજીની વિશેષ કૃપા ભરતજી ઉપર છે. તેથી તમારે ભરતજીને કોઈ પણ છલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, નહીંતર વિપત્તિ તમારા ઉપર જ આવી પડશે. આમ કહીને શ્રી બૃહસ્પતિજીએ દેવરાજ ઇન્દ્રને સમજાવ્યો.